જો કાલે સમઘટીકરણ પછી સલ્ફોનાઇલ ક્લોરાઇડ સલ્ફોનેશન ચાલેલું, આઈ થિંક પ્રતિરોધકો નાઇટ્રેશન એ પતાવી દીધેલું, બરોબર કે? ચાલો, તો આજે છે ઓક્સિડેશન છે. શું છે? ઓક્સિડેશન. ઓક્સિડેશન. ચાલો, ઓક્સિડેશન કરવાનું છે. હવે તમારી પાસે અહીંયા CH4 છે. શું છે? CH4. આપણે ધ્યાન આપજો, આલ્કેનના ભૌતિક રાસાયણિક ગુણધર્મ છે. હવે આની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં અને કોપર ટ્યુબ, બરોબર છે, કોપરની જે નળી હશે એ 100 atm દબાણે, ક્યારે 100 atm દબાણે અને 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો CH4 નું તમે ઓક્સિડેશન કરાવો તો ઓક્સિડેશનની સાપેક્ષે અહીંયા મળે તમને CH3OH. બરોબર છે? અહીંયા તમને શું પ્રાપ્ત થશે? આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? આલ્કોહોલ. દાખલા તરીકે હવે એ જ પ્રમાણે તમારી પાસે CH4 છે, પણ હવે તમે આ પ્રક્રિયામાં O2 રાખો અને મોલેબ્લેડમ છે, મોલેબ્લેડમનો ઓક્સાઇડ રાખો તો આ CH4 છે એ CH4 માંથી તમને HCHO એટલે ધેટ મીન્સ આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડ પ્રાપ્ત થશે. હજી એક પ્રક્રિયા થાય, ઓક્સિડેશન જ કરો છો એટલે CH4 છે, CH4 ની પ્રક્રિયા પાછું ઓક્સિજનની હાજરીમાં, પણ આ વખતે હવે તમે રાખો છો મેંગેનીઝ એસિટેટ. શું રાખો છો? મેંગેનીઝ એસિટેટ. હવે મેંગેનીઝ એસિટેટ તમે રાખો ઓક્સિજનની હાજરીમાં એટલે આ CH4 કેમાં કન્વર્ટ થશે? HCOOH માં, એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં એ કન્વર્ટ થાય છે. હવે ધ્યાન આપજો, આ જે પ્રક્રિયા તમે લખો છો, એટલે CH4 નું રૂપાંતરણ કેમાં કર્યું છે? આલ્કોહોલમાં. ધ્યાન આપજો, અહીંયા રહેલો એક જે ઓક્સિજન છે, અહીંયા રહેલો એક ઓક્સિજન મીન્સ કે અહીંયા બે ઓક્સિજન તમે લીધેલા, આ બે ને છૂટા પાડું એટલે સમવિભાજન કરું એટલે બે ઉપર માઇનસ ચાર્જ આવશે. એટલે અહીંથી શું થશે? ધ્યાન આપજો ખાસ, અહીંથી H વિસ્થાપન થશે અને આ H એક વિસ્થાપન થઈને, ધ્યાન આપજો, આલ્કોહોલ બનાવડાવું છું એટલે અહીંથી થશે OH, એટલે મીન્સ કે ઓક્સિજન એની સાથે એટેચમેન્ટમાં આવશે એટલે અહીંયા રહેશે પછી CH3OH. સેમ એમાં પ્રમાણે આલ્ડીહાઇડ જ પ્રમાણે અને કાર્બોક્સિલિક એસિડ પણ એ પ્રમાણે. હવે દાખલા તરીકે જો આ રીતનું હોય, હવે CH3 CH CH3 CH3 આ તૃતીયક કાર્બન છે, બરોબર? હવે આ કાર્બનનું તમે ઓક્સિડેશન કરાવવા માંગો છો આનું, તો ઓક્સિડેશન થશે આ કાર્બનનું, ઓકે, આ મધ્યમાં રહેલા કાર્બનનું. પણ અહીંયા તમે કોપર ટ્યુબ કે 100 atm દબાણ કે 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આવું ન કરી શકો, પણ અહીંયા તો પ્રાથમિક હતો અથવા કોઈ સરળ શૃંખલા વાળું હોય કહી શકો. હવે આ તો નિયો સ્ટ્રક્ચર થયું, આઈસો સ્ટ્રક્ચર થયું, તો આઈસો સ્ટ્રક્ચરનું જો તમારે ઓક્સિડેશન કરાવવું હોય તો આલ્કલેન પ્રબળ KMnO4 વાપરવાનો, કારણ કે KMnO4 શું છે? KMnO4 છે પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. શું છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એટલે આનું શું કરશે? ઓક્સિડેશન, અને એનું ઓક્સિડેશન કરશે અને એ બનાવશે COH CH3. તમારે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું થાય? ઓક્સિજન એડ કરવો અને હાઇડ્રોજન દૂર કરવો. એટલે અહીંયા OH ની સાથે મેં શું કરેલું છે? ઓક્સિજનને એડ કરેલું છે. ઓકે, ચાલો, હવે છે આપણી પાસે સલ્ફોનેશન પ્રક્રિયા. કઈ છે? સલ્ફોનેશન પ્રક્રિયા. હવે ચાલો સલ્ફોનેશન પ્રક્રિયા સમજો. એટલે પહેલી વસ્તુ આ શું છે કે CH3 CH CH2 CH2 CH3. ચાલો, આનું નામ શું થશે? 2 મિથાઇલ બ્યુટેન. હવે આ 2 મિથાઇલ બ્યુટેન છે, અહીંથી શું છૂટવું પડશે? ધ્યાન આપજો, અહીંયા CH3 C, અહીંયા H ને આમ રાખી દઈએ, નીચે CH3 CH2 અને CH3. ઓકે, 2 મિથાઇલ બ્યુટેન. હવે શું થાય છે? અહીં ધ્યાન આપજો કે અહીંથી હું H નું વિસ્થાપન કરું એટલે H ઉપર પ્લસ ચાર્જ આવશે, આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? માઇનસ. એની પ્રક્રિયા હું H2SO4 સાથે કરું. કોની યાર? H2SO4. હવે H2SO4 નું એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો કે H2SO4 ના 3 ભાગ પડે. મેં આગળ એકવાર સમજાવી દીધા છે કે H પ્લસ અને HSO4 માઇનસ. બીજો કે સર બીજો બને OH માઇનસ અને SO3H પ્લસ, અને લાસ્ટ જે છે બને એ 2H પ્લસ અને SO4 માઇનસ 2. ઓકે, શું બનશે? SO4 માઇનસ 2. ચાલો, H2SO4 છે. હવે H2SO4 ના 3 ભાગ પડે. હવે મને કહેશો કે આ H2SO4 નો અહીંયા કયો ભાગ પડતો હશે? OH માઇનસ. યસ, વેરી ગુડ. અહીંયા ભાગ પડશે OH માઇનસ અને SO3H પ્લસ, કારણ કે અહીંયા જ મેં શબ્દ જ હું લખ્યો કે આ સલ્ફોનેશન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? સલ્ફોનેશન પ્રક્રિયા છે, બરોબર છે? એટલે સલ્ફોનેશન પ્રક્રિયા છે એટલે હું કહી શકાય કે જોવો તો શું છૂટું પડશે?
પાણીનો અણુ H2O છૂટો પડશે. હવે H2O અહીંથી છૂટો પડ્યો કારણ કે અહીંથી OH માઇનસ, અહીંથી H પ્લસ, અને અહીં આવી જશે CH3 CSO3H, અહીંયા થશે CH3 CH2 અને CH3. ઓકે, એટલે આ નિપજ તમને અહીંયા પ્રાપ્ત થશે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે નેક્સ્ટ છે આપણી પાસે એરોમેટાઇઝેશન અથવા ચક્રીયકરણ. ઓકે, ચક્રીયકરણની પ્રક્રિયા છે. તો ચક્રીયકરણની પ્રક્રિયા સાહેબ શું સમજાવે? જો દાખલા તરીકે તમારી પાસે નોર્મલ બ્યુટેન છે. શું છે? નોર્મલ, સોરી બ્યુટેન નહીં પરંતુ હેક્ઝેન છે. શું છે? નોર્મલ હેક્ઝેન. નોર્મલ હેક્ઝેનને તમારે શું કરવાનું છે દીકરા? નોર્મલ હેક્ઝેનને તમારે ચેન્જ કરવાનો છે. એ ચેન્જ તમારે કેમાં લઈ આવવાનું છે નોર્મલ હેક્ઝેનનું? તો નોર્મલ હેક્ઝેનને મારે એરોમેટિકમાં ફેરવવું છે. તો પહેલું શું કરવું પડશે ખબર? અહીંથી નોર્મલ હેક્ઝેનનું ક્રોમિયમના ઓક્સાઇડ, કોનો? ક્રોમિયમનો ઓક્સાઇડ અને Al2O3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવો. ધ્યાન આપજો, Cr2O3 ને. આ પ્રક્રિયા સમયે 600 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન રાખજો. હવે શું થશે? આની અંદર કાર્બન કેટલા છે? તો સર ઓબ્વિયસલી એની અંદર કાર્બન છે એ કેટલા છે કે 6 કાર્બન છે. કેટલા કાર્બન છે? 6. તો એ કંઈક આ રીતનું સ્ટ્રક્ચર હશે. જો આ રીતનું સ્ટ્રક્ચર હશે. હવે શું કરવાનું છે? અહીંથી એક હાઇડ્રોજન કાઢી નાખો અને એક હાઇડ્રોજન અહીંથી કાઢી નાખો. એટલે કેટલા હાઇડ્રોજન નીકળ્યા? 2. અને 2 હાઇડ્રોજન નીકળ્યા એટલે અહીંયા આવે ભેગા થઈ જાય. સમજાય છે આ કે નથી સમજાતું? સમજાય. જો ભાઈ જેને જરી કઈ ડાઉટફુલ લાગે તરત જ મને કહેજો કે સાહેબ આને નથી ખબર પડી, ફરીથી કરો. બરોબર છે? એટલે ખાસ ધ્યાન આપજો. હવે હું કરું કે આની અંદરથી હવે આનું રિડક્શન કરાવું. આની અંદરથી 3H2 એટલે મીન્સ કે 6 મોલ, કારણ કે આ બધા સાયક્લો સ્ટ્રક્ચર છે ને એટલે આ બધે CH2 હશે. એમાંથી 6 હાઇડ્રોજન કાઢી નાખો એટલે બધા કાર્બનને એક એક સંયોજકતા બાકી રહે, અને બધા કાર્બનની એક એક સંયોજકતા બાકી રહી એટલે મારે અહીંયા શું આપવો પડે? ડબલ બોન્ડ આપવો પડે. જો હું અહીંયા ડબલ બોન્ડ આપું એટલે અહીંથી શું થઈ જશે? હવે આ બની ગયું એરોમેટિક સ્ટ્રક્ચર, જેને સિમિલર ઘણીવાર તમે આમ રાઉન્ડ આપીને પણ આપી શકો છો. ઓકે, ચાલો હવે જો એરોમેટાઇઝેશન પરિવર્તન કેવું આવે જો ખાસ અભી આएगा મજા. આ રીતનું છે. ચાલો આની નિપજનું નામ શું હશે? કોઈ મને જણાવી શકશે? પેલી મિથાઇલ સાયક્લોહેક્ઝેન અને પછી ટોલ્યુઇન બને છે. મિથાઇલ સાયક્લોહેક્ઝેન અને પછી અહીંયા બની જશે ટોલ્યુઇન. ક્લિયર? અહીંયા બની જશે ટોલ્યુઇન. એટલે આવા પરિવર્તનો ઉપર ખાસ તમારે ધ્યાન રાખવું. હવે છે હવેની જે પ્રક્રિયા છે એ છે પાયરોલિસિસ. બરોબર છે? શું છે? પાયરોલિસિસ. પાયરોલિસિસ પણ કહી શકો અથવા તમે એમ કહી શકો આનું ઉષ્મીય વિઘટન. શું છે? ઉષ્મીય વિઘટન નામ પણ આપી શકો. હવે ઉષ્મીય વિઘટન એટલે શું થશે? દાખલા તરીકે તમારી પાસે, ધ્યાન આપજો દીકરા, અહીંયા દાખલા તરીકે તમારી પાસે પ્રોપેન છે. શું છે? પ્રોપેન એટલે CH3 CH2 CH3. અને આની પ્રક્રિયા હવે તમારે લોકોને કોને સાથે કરવાની છે? કે આની પ્રક્રિયા કરવાની છે 450 થી 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાની છે. હવે 450 થી 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો તો કઈ કઈ બધી નિપજો મળી શકે? તો અહીંયા જે નિપજો મળી શકે ને એવું ગણતરી જો. પહેલી નિપજ કઈ મળી શકે ખબર? અહીંથી 2 હાઇડ્રોજન, અહીંથી એક હાઇડ્રોજન, એક અહીંથી હાઇડ્રોજન, અથવા આ ત્રણમાંથી મીન્સ કે આનો વચ્ચેના કાર્બનનો તો હાઇડ્રોજન નીકળે, કાં તો એકવાર ડાબી બાજુનો અને એકવાર જમણી બાજુનો. દાખલા તરીકે જમણી બાજુનો કાઢીએ તો CH3 CH ડબલ બોન્ડ CH2, અહીંથી H2 નીકળી ગયો, હે કે નહીં? હવે આનું બીજું વિઘટન કઈ રીતે થઈ શકે? બીજું વિઘટન થાય કે દાખલા તરીકે આ જે છે એને હું CH2 ડબલ બોન્ડ CH2 માં ફેરવી નાખું. ધ્યાન આપજો, CH2 ડબલ બોન્ડ CH2 માં ફેરવી નાખો એટલે અહીંથી એક હાઇડ્રોજન નીકળ્યો હશે અને એ હાઇડ્રોજન આને પકડાઈ દો તો અહીંયા શું મળે? CH4. અને અહીંથી હું છૂટું પડ્યું હોય H2 અને અહીં હું પડ્યું CH4. એટલે ખબર પડશે આ ઉષ્મીય વિઘટન કઈ રીતે થાય છે પ્રક્રિયા. ચાલો નેક્સ્ટ આપણે જઈએ. નેક્સ્ટ આપણી પાસે શું છે ખબર? આલ્કાઇલેશન છે. શું છે? આલ્કાઇલેશન. હવે આલ્કાઇલેશન એટલે શું થાય કે આલ્કાઇલ ગ્રુપ તમારે એડ કરવાનો થશે. કયો ગ્રુપ? આલ્કાઇલ ગ્રુપ તમારે એડ કરવાનો. હવે આલ્કાઇલ ગ્રુપ સાહેબ અમે કઈ રીતે એડ કરીએ? જો ધ્યાન આપજો, તમારી પાસે અહીંયા CH3 CH CH2 અહીંયા CH2 એની પ્રક્રિયા CH2 ડબલ બોન્ડ CH CH3 સાથે કરાવીએ. હવે શું કરવાનું છે? જો અહીં ધ્યાન આપજો,
અહીંથી આ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ હું તોડું એટલે દાખલા તરીકે એમ કહીએ કે આપણે મુક્ત મૂલક વાળી પ્રક્રિયા સમજીએ, કારણ કે પ્લસ માઇનસમાં આમાં તમે થોડાક અટવાશો એટલે ઓકે. ચાલો અહીંથી H, આ મુક્ત મૂલક, આ મુક્ત મૂલક, અહીંથી આ H છે ને એ દોડીને આ કાર્બન પર જશે અને આ કાર્બનની જે સંયોજકતા છે એ સંયોજકતા પૂરી કરે આ કાર્બન. એટલે આલ્કાઇલેશન એટલે શું કર્યું, તમે આલ્કાઇલ સમૂહ એડ કર્યો. આલ્કાઇલેશન એટલે શું થશે, આલ્કાઇલ સમૂહ એડ કરો. આ પ્રક્રિયા કોન્સન્ટ્રેશન H2SO4 ની હાજરીમાં કરવાની. કોની હાજરીમાં? કોન્સન્ટ્રેશન H2SO4 ની હાજરીમાં. હવે શું થશે કે આ તમે એડ કર્યો એટલે હવે અહીંયા નિપજ મળશે CH3 CH2 CH2. ઈ કાર્બનની સંયોજકતા સોરી આ બે તરફ CH3 આવશે ને, અહીંયા CH3 આવશે, અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા અને અહીંયાથી થશે હવે CH2, અહીં સિંગલ બોન્ડ CH3 ઓકે. એટલે આ રીતના આલ્કાઇલેશન પ્રક્રિયા તમને. તો ત્યાં ધ્યાન આપો, આલ્કેનમાં કોઈ હવે પ્રોબ્લેમ, આપણું આલ્કેન છે અહીંયા પૂરું થાય છે બરોબર છે. આલ્કેનના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો બરોબર છે, આલ્કેનની બનાવટ એ બધી વસ્તુ પૂરી થાય છે. અને હવે જે સ્ટાર્ટ થઈ રહ્યું છે એ છે આલ્કીન. શું છે? આલ્કીન. હવે આલ્કીન છે એ આપણને ખબર છે કે આલ્કીનનું હાઇબ્રિડાઇઝેશન sp2 સંકરણ હોય. શું હોય? sp2. એનું સામાન્ય જે સૂત્ર છે, આલ્કીનનું સામાન્ય સૂત્ર છે CnH2n-2, જ્યાં n એટલે શું થાય? n એટલે થશે કાર્બનની, ધ્યાન આપજો, n એટલે શું થાય? કાર્બનની. યસ બોલો સર. CnH2n જ આવે. હા, CnH2n આવે. હા, હું બોલો ખોટો ન પડું. આ હું શું કહી દઉં ખબર, આ આલ્કીન, પણ કયું આલ્કીન? તો હું અહીંયા એમ કહી દઉં કે આ સાયક્લો આલ્કીન. ન પડે હવે સાચું પડો હું? સાચું પડે. હા, આ થાય સાયક્લો આલ્કીન. અને આલ્કીન લેવું હોત તો CnH2n. ઓકે, શું થશે? CnH2n. ચાલો હવે ધ્યાન આપજો, કાર્બન અહીંયા આપણને ખબર છે કે sp2 હાઇબ્રિડાઇઝેશન હશે એટલે આની જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે, કાર્બન કાર્બન ડબલ બોન્ડની 134 પાઇકોમીટર બંધ લંબાઈ હશે. એટલે કેટલી હશે? 134. કાર્બન અને હાઇડ્રોજનની જે બંધ લંબાઈ છે 110 પાઇકોમીટર હશે. અને એનો જે કોણ છે HCH બરોબર છે, આ કોણ છે એ કેટલો હશે? 116 ડિગ્રી અને 6 મિનિટનો. એ કઈ રીતે હશે? જો આમ હોય, આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અને એની સાથે આ રીતના હાઇડ્રોજન બે હોય અહીંયા અને બે હાઇડ્રોજન અહીંયા હોય. તો તમારે કયો બંધ જોવાનો રહે ખબર? કાર્બન હાઇડ્રોજન કાર્બન એટલે આ બંધ, જે કેટલો હોય? 116 ડિગ્રી અને 6 મિનિટનો બંધ કોણ હોય છે. ચાલો હવે એની બનાવટો જોઈએ. ચાલો, આલ્કીનની બનાવટ ધ્યાન આપજો. પહેલી જ બનાવટ છે એ છે આલ્કાઇલ હેલાઇડ માંથી. કેમાંથી? આલ્કાઇલ હેલાઇડ. આ આલ્કાઇલ હેલાઇડ માંથી પ્રક્રિયા છે એને ઘણીવાર ડીહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. શું કહેવાય ખબર? ડીહાઇડ્રોહેલોજિનેશન. હવે તમારી પાસે અહીંયા છે CH2 અને અહીંયા એક H અને અહીંયા CH2 Br. ઓકે, આ પ્રક્રિયા ધ્યાન આપજો આલ્કોહોલિય KOH ની હાજરીમાં કરવાની. કોની હાજરીમાં? આલ્કોહોલિય KOH. હવે અહીંથી બ્રોમિન છે વધુ વિદ્યુતઋણીય ઘટક એટલે બ્રોમિન ઉપર કયો ચાર્જ? માઇનસ. તો આ કાર્બન ઉપર કયો આવશે? પ્લસ ચાર્જ આવશે. અહીંથી હાઇડ્રોજન નું વિસ્થાપન થાય એટલે આ કાર્બન ઉપર કયો આવે? માઇનસ ચાર્જ. આ હાઇડ્રોજન ઉપર પ્લસ. તો સર અહીંથી HBr છૂટો પડશે, અહીંથી HBr છૂટો અને અહીંયા શું મળી ગયું? CH2. પ્લસ ઓર માઇનસ છે એટલે અહીંયા ડબલ બોન્ડ ઇમ્પોર્ટ થશે એટલે CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, હવે દાખલા તરીકે CH3 છે, CH2 છે અને અહીંયા CH2 છે. ઓકે, તો અહીંથી આ Br અથવા તમે ક્લોરીન લ્યો બરોબર છે. કોઈ પણ હેલોજન તો તમે કોઈ પણ લઈ શકો અને તમને એક્ઝામમાં કોઈ પણ આપશે પણ ખરા, એટલે એના વિશે કોઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા Cl. આની પ્રક્રિયા ફરીથી આલ્કોહોલિય KOH ની હાજરીમાં એટલે અહીંથી આ તૂટે ક્લોરીન બરોબર છે. તો આ આલ્ફા કાર્બન પરનો ક્લોરીન તૂટ્યો ને, તો બીટા કાર્બન ઉપરનો શું તૂટે? હાઇડ્રોજન. એટલે અહીંથી શું છૂટું પડશે? HCl અને અહીં નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ CH2. ઓકે, એટલે આ રીતના તમને નિપજ પ્રાપ્ત થશે. ચાલો
બીજી બનાવટ જોઈએ. હવે છે એ છે સેટજેફ પ્રક્રિયા. કઈ છે? સેટજેફ પ્રક્રિયા. કે સેટજેફ પ્રક્રિયામાંથી તમે કઈ રીતે સેટજેફ નો નિયમ અથવા એની રાસાયણિક પ્રક્રિયા. હવે હું છે હેલો આલ્કેન ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા દ્વારા તમે મેળવી શકો. બરોબર છે. પણ હવે તમને એવી પ્રક્રિયા આપે છે કે દાખલા તરીકે આ રીતે છે. જો CH3 CH2 CH3 અને અહીંયા Cl. ચાલો હવે અહીંયા આ ચાન્સીસ જોવો કે I બીટા કાર્બન થયો અને I પણ બીટા કાર્બન થયો. તો અહીંથી પણ હાઇડ્રોજન અને અહીંથી Cl HCl છૂટો પડી શકે, અહીંથી પણ હાઇડ્રોજન અને અહીંથી પણ Cl છૂટો પડી શકે. એટલે મીન્સ કે બે નિપજ મળી શકે. કઈ કઈ? જો એક CH3, હવે આનો હાઇડ્રોજન દૂર કરું એટલે આની સાથે ડબલ બોન્ડમાં આવી જાય, એ કામ થાય. અને એક તમે લ્યો ને તો એક કોર્નર પરનો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. પેલા મને કયો આ બે નિપજ કેમ આવી એમાં ખબર પડી? યસ યસ યસ. ઓકે ચાલો હવે આમાંથી તમે આનું નામ થશે બ્યુટુઇન અને આનું નામ થશે બ્યુટીન. ક્લિયર? હવે આ બે માંથી મેજર પ્રોડક્ટ કઈ છે, માઇનોર કઈ છે? મુખ્ય. યસ, વેરી ગુડ. મેજર ને બ્યુટીન છે એ માઇનર. માઇનોર થશે બીકોઝ ઓફ, કારણ કે એનું રીઝન શું છે? એનું રીઝન કોઈ કહી શકે કે ભાઈ કેમ બ્યુટ? યસ, કેમ કે ડબલ બોન્ડ ની સંખ્યા છે ને, જ્યાં ડબલ બોન્ડ ત્યાં સ્થિર રહી શકે જ્યાં કાર્બન ની સંખ્યા વધુ હોય. બીજી વસ્તુ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ એ છે. અને બીજી વસ્તુ, એક વસ્તુ જો તમને નોટિસ કરતા આવડતી હોય ને તો બ્યુટુઇન એ સમમિત કાર્બન થાય છે, કારણ કે ડબલ બોન્ડ ની બે બાજુ કાર્બન ની સંખ્યા સમાન છે. ઓકે. અને હજી એક બીજું રીઝન છે કે અહીંથી હું ક્લોરીન ને કાઢું ને એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? કદાચ આ કાર્બન ઉપર કે આ કાર્બન ઉપર પ્લસ વીજભાર આવશે. બરોબર? એટલે કાર્બન ઉપરનો જે પ્લસ વીજભાર અને સાથે સાથે એને માઇનસ આ ઇફેક્ટ પણ તમારે અસર દેખાડવાની હશે. એટલે તમારી આ છે મેજર પ્રોડક્ટ થઈ અને આ પ્રોડક્ટ થઈ માઇનોર થઈ. ક્લિયર? હજી એક ઉદાહરણ આપું છું, મને કરીને બતાવો તો. ચાલો તો આ રીતનું છે. અહીંયા Br છે અને અહીંયા CH3 છે. ચાલો પ્રોડક્ટ આપો, એક માઇનોર અને મેજર પ્રોડક્ટ આપો. આ KOH છે. જો યસ, એક આ નિપજ બનશે. જુઓ અહીંથી એક આવી નિપજ બનશે અને એક નિપજ બનશે કંઈક આ પ્રકારની. ન સમજાય કે જો ભાઈ, સમજાય છે કે આ બે નિપજ કેમ આવી? સમજાવવાનો હે? હેલો શ્રેયા, નીચે વાળી જે પ્રક્રિયા અવાજ નથી આવતો. સર નીચેની પ્રક્રિયા પાછળ સમજાવવાનું. થોડુંક ડીપમાં લઈ જાઉં, હે કે નહીં? ચાલો જો એક મિનિટ. હવે જો આ પ્રક્રિયામાં થાય છે હું ખરેખર કે અહીંથી ધ્યાન આપજો, મેકેનિઝમ પ્રમાણે જ આપો એટલે તમને વધારે આઈડિયા આવે. આ સાયક્લો છે એટલે બધા કાર્બન CH2 માં હશે. ફક્ત આ કાર્બન એક જ એવો હશે કે જ્યાં ફક્ત કાર્બન હશે, આ કાર્બનમાં હાઇડ્રોજન નહીં હોય. એટલે હવે Br અને અહીંયા CH3, એની પાસે 3 ચાન્સ છે. કેટલા ચાન્સ છે? 3 ચાન્સ છે બ્રોમિન પાસે, કે બ્રોમિન અહીંથી પોતે Br તો સ્વરૂપ દૂર થાય એટલે આ કાર્બન ઉપર પ્લસ વીજભાર તો આવશે જ, પણ 3 ચાન્સ કયા થશે કે આનોય હાઇડ્રોજન મેળવી શકે, ઈ આ કાર્બનનો હાઇડ્રોજન મેળવી શકે અને એ આ કાર્બનનો હાઇડ્રોજન મેળવી શકે. દાખલા તરીકે આ 12 ના CH3 છે એનો હાઇડ્રોજન મેળવે તો શું થશે કે અહીંથી તો ચાલો બ્રોમિન છૂટો પડી ગયો એટલે અહીંયા પ્લસ ચાર્જ, અને અહીંથી શું થયું કે અહીંથી હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે આને કયો ચાર્જ? માઇનસ. તો આની જે નિપજ આવશે એ નિપજ કઈક આ રીતની હશે. સમજ પડી હવે? સેમ પોઝિશન, આનો H પ્લસ અને અહીંથી Br માઇનસ એટલે આની વચ્ચે અહીંયા દ્વિબંધ બનશે. ઓકે ચાલો હવે મને કહો કે આ બે માંથી મેજર કોણ થશે ને માઇનોર કોણ? એટલે મીન્સ કે મોર સ્ટેબલ કોણ થશે અને લેસ સ્ટેબલ કોણ થશે? એની આઈડિયા નથી? આઈડિયા આવતો હું તમને કહી દઉં. સેકન્ડ નંબરની મેજર. હા, સેકન્ડ નંબર મેજર. આ મોર સ્ટેબલ થશે અને આ લેસ સ્ટેબલ. ચાલો હું તમને આપું છું પરિવર્તન છે કે
2-iodobutane શું છે? 2-iodobutane એમાંથી મુખ્ય નિપજ કઈ થશે? આ પ્રક્રિયા હોફમેન એલિમિનેશન કહેવાય છે. આ પ્રક્રિયા શું કહેવાય? જે મેં તમને કીધી ને એ પ્રક્રિયાને હોફમેન એલિમિનેશન કહેવાય. બ્યુટોનિન નહીં બ્યુટોઇન થાય. હમણાં આપણે ચર્ચા જ કરી એટલે વિચારવાની કોઈ હોય તમારે લખવાની જરૂર ન પડે. ખાલી મેં ચેન્જ શું કર્યું? ક્લોરીન ની જગ્યાએ આયોડીન જ કર્યું. આયોડીન રાખ્યું. બીજું કોઈ ચેન્જીસ નથી કર્યો, હે કે નહીં? ચાલો હવે જે પ્રક્રિયા તમને ભણાવું છું એ છે લિન્ડલર્સ કેટેલિસ્ટ અથવા એને લિન્ડલર પ્રક્રિયા કહેવાય છે, જેને તમે આલ્કલાઇન માંથી આ પ્રક્રિયા ખરેખર કહેવાય આલ્કલાઇન માંથી આલ્કીન ની બનાવટ. ઓકે, આલ્કેલાઇન માંથી આલ્કીન ની બનાવટ. હવે તમારી પાસે આલ્કલાઇન તરીકે છે બ્યુટાઇન. શું છે? બ્યુટોઆઇન CH3. આની પ્રક્રિયા લિન્ડલર્સ ઉદ્દીપકની હાજરીમાં કયો? લિન્ડલર્સ ઉદ્દીપક એટલે કયો થાય? પેલેડિયમ H2, કેલ્શિયમ કાર્બોનેટ અને સલ્ફર. બરોબર છે. હવે અહીંયા શું હોય ખબર? પેલેડિયમ અને સલ્ફરને કારણે આ ઉદ્દીપકમાં ઝેરીપણું હોય. તો એ ઝેરીપણું ઓછું કરવા માટે એમાં ઘણીવાર ક્વિનોલ નાખવામાં આવે. શું નાખવામાં આવે? ક્વિનોલ નાખવામાં આવે. એટલે યાદ રાખજો કે લિન્ડલર્સ પ્રક્રિયા ખરેખર સલ્ફર અને પેલેડિયમ, આપણને ખબર છે કે સલ્ફર એક ઝેરી પદાર્થ છે, તો સલ્ફરને એને કારણે ઝેરીપણું આવે છે. ઝેરીપણું ઓછું કરવા માટે ઘણીવાર એમાં ક્વિનોલ એડ કરવો પડે છે. ઓકે, હવે તમે આ એક લિન્ડલર્સ પણ લઈ શકો અથવા તમે આ પણ લઈ શકો, પેલેડિયમ અથવા બેરિયમ સલ્ફેટ. બરોબર છે, બેમાંથી કોઈ પણ એક લઈ શકો. હવે તમે શું કરો છો કે આ કેવા છે? આ છે એ રિડ્યુસિંગ એજન્ટ છે. કેવા છે? રિડ્યુસિંગ એજન્ટ છે. રિડ્યુસિંગ એજન્ટ એટલે શું થશે કે અહીંયા તમારે શું કરવાનું છે કે સામેવાળાનું રિડ્યુસિંગ એજન્ટ, યસ, રિડ્યુસિંગ એજન્ટ એટલે સામે તમારે હાઇડ્રોજન એડ કરવાનું થાય. હવે અહીંયા એક બંધ તોડી નાખો, બેને એક હાઇડ્રોજનની જરૂર પડશે. ધેટ મીન્સ CH ડબલ બોન્ડ CH3, કામ ફિનિશ. ઓકે, હવે ઘણીવાર શું થાય છે ખબર છે? ઘણીવાર તમને અટવાળવા માટે આવો જે આલ્કાઇન માંથી બનાવવું એટલે ઘણીવાર તમને આવું પણ આપી દે. આને કહેવાય સોડિયમ, તમને કહી દે અને એમ કહી દે કે લિકર એમોનિયા. ધ્યાન આપજો, લિકર એમોનિયા એનો મિનિંગ શું થશે કે આ લેબોરેટરીમાં ખબર યુઝ થાય. તમને કદાચ તમે લેબોરેટરીમાં તમને યાદ હોય તો આપણે એમોનિયાની વાસ ખબર છે નાકમાં ચડી જાય લેબ કરવા ગયા હોય ત્યારે, બરોબર છે? એટલે લિકર એમોનિયા વપરાય છે. લિકર એમોનિયા શું કરશે? આનું રિડક્શન કરશે અને CH3 CH ડબલ બોન્ડ CH3. અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને ધ્યાન આપજો, આ પ્રક્રિયાને કહેવાય બિર્ક રિડક્શન. એટલે ખાસ ભેજામાં જ આવવું જોઈએ. જેટલા નામ કહું છું ને એ બધા નામ જે રિએક્શનના છે ને એ યાદ રાખતા જાજો. બિર્ક રિડક્શન, કારણ કે એક્ઝામમાં ખાલી જો MCQ માં રિએક્શનનું નામ આવી ગયું તો હેરાન કરશે. ચાલો, નેક્સ્ટ છે આપણી પાસે આલ્કોહોલનું નિર્જલીકરણ. શું છે? આલ્કોહોલનું નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે શું થશે? ઘણા છે ને વિદ્યાર્થી મિત્રો આમાં એક બહુ કન્ફ્યુઝ થાય, જળ વિભાજન અને નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થવો. નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થવો અને જળ વિભાજન એટલે પાણીનો અણુ તમારે દાખલ કરવો. ઘણા એવું થાય જળ વિભાજન એટલે એવું સમજે કે પાણીનો અણુ દૂર કરવાનો, પણ ખરેખર પાણીનો અણુ તમારે શું કરવો પડે? દાખલ કરવો પડે. હવે જો CH3 CH2 OH આલ્કોહોલ આવી ગયું છે આપણી પાસે. હવે આપણને ખબર છે ગમે એમાંથી પાણી કાઢવાનું કામ રાસાયણિક વિજ્ઞાનમાં કોણ કરે? આલ્કોહોલિક OH? નહીં દીકરા, એ તો હેલોજિનેશનમાં કામ કરે. પાણી કાઢવાનું તમારા હૈયે છે પણ હોઠે નથી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એ રિડ્યુસિંગ એજન્ટ બેટા. હું કહું છું એવું અંદર થોડુંક વિચારો, એમ વિચારો પાણી કોણ દૂર કરે આપણા રસાયણ વિજ્ઞાનમાં? યસ, કોન્સન્ટ્રેશન H2SO4. કોન્સન્ટ્રેશન H2SO4 રસાયણનો રાજા, જે ગમે એમાંથી પાણી આપણે ખબર છે લેબોરેટરી પાણી રાસાયણિક જ્યાં પડ્યો હોય ને એમાંથી જેટલું ભેજ હોય ને બધો શોષી લે. તો સાહેબ હવે શું કરવાનું? OH માઇનસ, આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. બરોબર છે? અહીંથી હાઇડ્રોજન નું વિસ્થાપન થાય એટલે આના ઉપર કેટલો આવે? એટલે અહીંયા ઉપર રહેજો એક જ મિનિટ. અહીંયા રહેશે 2 અને અહીંથી H પ્લસ અને H પ્લસ અને OH માઇનસ. શું છૂટું પડ્યું? H2O અને આને ઉપર એક ઉપર પ્લસ ને એક ઉપર માઇનસ એટલે અહીંયા બની ગયો CH2 ડબલ બોન્ડ CH2. ક્લિયર? હવે ધ્યાન આપજો, એની મેકેનિઝમ હું શીખવાડું છું.
મેકેનિઝમ 3 સ્ટેપમાં છે, બરોબર છે? 3 સ્ટેપમાં યાદ રાખજો. હવે અહીંયા શું છે? મેકેનિઝમ CH3 CH2. જો ધ્યાન આપજો, આપણને ખબર છે કે નીટમાં આપણે MCQ જ આવે સર, તો મેકેનિઝમ ઉપર શું કામ ભાર મૂકો છો? જો બેટા, મેકેનિઝમ ઉપર ભાર મૂકવાનું મેઇન રીઝન શું છે ખબર છે? કે તમને જે સ્ટેપ ખબર પડવી જોઈએ કે નહીં, જે ફટાફટ સ્ટેપ, અમુક શું છે સ્ટેપ તમને રિએક્શન જોવો ને તો ખબર પડવી જવી જોઈએ કે આ સ્ટેપ થાય, એટલે મેકેનિઝમ ઉપયોગી. હવે આ પ્રક્રિયામાં જોવો, અહીંયા આલ્કોહોલ રાખેલું. હવે અહીંયા હું H+ મૂકું છું. H+ કોની હાજરી સૂચવે? કોઈ કહે છે? યસ, H2SO4 ની હાજરી સૂચવે, કોન્સન્ટ્રેશન H. એટલે આ H+ છે એ અહીંયા આવશે. એટલે ત્યાં આવે એટલે હવે કાર્બન ઓક્સિજનની સંયોજકતા કેટલી હોય? 2 હોય, પણ હજી એક H આવે છે એટલે ઓક્સિજનની સંયોજકતા થઈ ગઈ 3. હવે ઓક્સિજનની સંયોજકતા જો 3 થાય તો એના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ ચાર્જ આવે. ઓકે, એટલે આ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર શું થાય? 2, કે ઓક્સિજન લાંબા સમય સુધી પોતાના ઉપર પ્લસ ચાર્જ રાખે નહીં, એને હક ન થાય. લાંબા સમય સુધી પોતાના ઉપર પ્લસ ચાર્જ ન રાખે એટલે બાજુવાળા આરાનો બોન્ડ તોડે અને ભાગીદારીનો ઇલેક્ટ્રોન કોણ લઈ લે? ઓક્સિજન લઈ લે. એટલે ઓક્સિજન લઈ લે એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? પ્લસ. એટલે અહીંથી શું છૂટું પડ્યું? H2O. અને આ થયો તમારો કાર્બોકેટાયન. શું થયો? કાર્બોકેટાયન. હવે કાર્બોકેટાયન અહીંથી તમારો છૂટો પડ્યો એટલે હવે શું થશે કે આ સ્ટેપ 2 થયો અને સ્ટેપ 3 લાસ્ટ સ્ટેપ હું તમને જો CH3 થયો કોર્નર પર અને અહીંયા શું છે? CH2. પણ એ કોના સાથે? એ છે કાર્બોકેટાયન સાથે. કોની સાથે? કાર્બોકેટાયન સાથે. સોરી, કાર્બોકેટાયન H લખાઈ ગયું. ઓકે, હવે આ કાર્બન અને આ 3 માંથી કોઈ પણ એક હાઇડ્રોજન, દાખલા તરીકે આ હાઇડ્રોજન તોડું તો કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. અને આ પ્રક્રિયામાં તમે શરૂઆતમાં H+ દાખલ કર્યો તો એનો મીનિંગ મારે આ H+ અંતમાં પાછો મને જોઈએ, એટલે પાછો H+ મને અહીંયા અંતમાં છેલ્લે મળી ગયો અને આ કાર્બન પ્લસ અને આ કાર્બન માઇનસ વચ્ચે બોન્ડ બને એટલે CH2 ડબલ બોન્ડ CH2. કોઈ ડાઉટ આમાં? સર એમાં આપણે નિર્જળ Al2O3 લઈ શકીએ? નિર્જળ Al2O3 લેશો ને એટલે શું થશે કે જેટલી તમારે સમયનો બચાવ નહીં થાય, એનો મીનિંગ Al2O3 આ પ્રક્રિયા કરવા વધારે ટાઈમ લે. સમજ પડે? ચાલો એક પ્રક્રિયા આપું છું. મેજર પ્રોડક્ટ માઇનર પ્રોડક્ટ કયો? નિર્જલીકરણની જ છે. ચાલો, નિર્જલીકરણની પ્રક્રિયા છે, કોન્સન્ટ્રેશન H2SO4 છે. ચાલો જણાવો. ઈ છે. પછી એક કામ કરો, અહીંયા હું ખાનું બનાવી નાખું. આ જેટલી આપું ને એની મેજર અને માઇનર પ્રોડક્ટ મને કહેજો, બરોબર છે? HW હોમવર્કમાં. ન આવડે તો કાલે મને પાછું લેક્ચરમાં કેવું. એક બરોબર છે, એક અહીંયા ચાલો હવે છે ધ્યાન આપજો. એ લેક્ચર નોટ્સ માંથી જોઈ લેજો, બરોબર છે? લેક્ચર નોટ્સ આવી જાય ને એમાંથી જોઈ લેજો ને કરી નાખજો. હવે આપણે અહીંયા પાછા અહીંયા આવી જાવ. ચાલો થિયરીમાં. કોલ્બે પ્રક્રિયા દ્વારા આલ્કેનની બનાવટ. કઈ? કોલ્બે પ્રક્રિયા દ્વારા તમારે બનાવટ જોવાની છે. તો કોલ્બે પ્રક્રિયા દ્વારા કઈ રીતે બનાવટ તમે મેળવી શકો છો? ધ્યાન આપજો. કોલ્બે પ્રક્રિયા છે એટલે તમારી પાસે અહીંયા મેં લીધેલું છે CH2 COO Na CH2 COO Na. હવેનું કરવાનું છે વિદ્યુત વિભાજન. શું કરવાનું છે? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન જેવું કરશો એટલે અહીંથી કેટલા સોડિયમ છે? આ 2 સોડિયમ અહીંથી બહાર નીકળ્યા એટલે 2Na+ અને અહીંથી બીજો કયો મેળો કે સર 2 મોલ ઓફ CH2 COO Na CH2 COO Na. મીન્સ કે આને 2 નહીં લખવાની જરૂર હોય, 2 છે જ ઓલરેડી. હવે શું થશે કે Na+ છે તો Na+ ચાર્જમાં છે તો કોના ઉપર કઈ વિદ્યુત ધ્રુવ ઉપર પ્રક્રિયા? કારણ કે વિદ્યુત વિભાજન છે, કયા વિદ્યુત ધ્રુવ ઉપર જાય? Na+ છે એટલે કેથોડ ઉપર પ્રક્રિયા કરે.
કેથોડ. અને આ ભાઈ છે ઈ એનોડ ઉપર પ્રક્રિયા કરે. એનોડ ઉપર ઓલવેઝ કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશનની. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવવા. તો અહીંથી કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે એમ છે? આના ઉપર એક માઇનસ ચાર્જ છે, આના ઉપર, એટલે અહીંથી 2 ઇલેક્ટ્રોન જઈ શકે એમ છે. 2 ઇલેક્ટ્રોન જાય એટલે સાથે સાથે શું થશે કે 2 મોલ CO2 દૂર થાય પ્લસ 2 મોલ ઓફ CO2. તો આ બે કાર્બન ઉપર હવે સંયોજકતા બે ની અડધી રહી, બે કાર્બનની સંયોજકતા પૂરી કરી એટલે બની જાય CH2 ડબલ બોન્ડ CH2. જ્યારે અહીંયાથી શું થાય કે આ ભાઈ ઇલેક્ટ્રોન મેળવે, આને હવે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા, એ બે ઇલેક્ટ્રોન આ ભાઈ લઈ લે તો અહીંયા શું બની જાય? સોડિયમ. અને આ પ્રક્રિયા સોડિયમની હજી પાણીમાં રહેલા એટલે NaOH પ્લસ H2 પ્રાપ્ત થશે. એટલે અહીંયા તમારી જે મુખ્ય નિપજ જોતી હતી, મુખ્ય નિપજ તમને અહીંયા પ્રાપ્ત થઈ ગઈ, આલ્કિન. બરોબર છે? આને કોલ્બે પ્રક્રિયા કહેવાય છે. કઈ પ્રક્રિયા કહેવાય છે? કોલ્બે પ્રક્રિયા કહેવાય. હવે ધ્યાન આપજો. હવે પ્રક્રિયા કરવાની છે એ છે ડાયહાલ્ડિહાઇડ એટલે ડાયહેલોજનના વ્યુત્પન્નની ડીહેલોજિનેશન પ્રક્રિયા. ધ્યાન આપજો. ડાયહેલોજન વ્યુત્પન્નોના ડીહેલોજિનેશનથી આલ્કીની બનાવટ. હવે જો દાખલા તરીકે તમારી પાસે આ છે CH3 CH Cl Cl. આને મને કોઈ કહી શકશે આને શું કહેવાય એમ? સામાન્ય નામ કોઈ કહી શકશે શું કહેવાય આને? નથી આઈડિયા? આને ઝેમિનલ ડાયહેલાઇડ કહેવાય. શું કહેવાય? ઝેમિનલ ડાયહેલાઇડ. ઝેમિનલ ડાયહેલાઇડ એટલે શું થાય? કોર્નરના કાર્બન ઉપર જો બે સમાન હેલોજન જોડાયેલા હોય તો એને ઝેમિનલ કહેવાય. શું કહેવાય? ઝેમિનલ. પછી વિસિનલ કોને કહેવાય? બાજુમાં કાર્બન. જે બાજુના કાર્બન પાસે સમાન, ધ્યાન આપજો, કેવા સમાન હેલોજન જોડાયેલા હોય તો. હવે તો અહીંથી તમારા માટે સિમ્પલ થઈ ગયું કે નહીં? અહીંથી આ ક્લોરીન ગયો, અહીંથી આ ક્લોરીન ગયો, અહીંથી આ ક્લોરીન ગયો, અહીંથી કુલ કેટલા ક્લોરીન ગયા? 4. તો ઝીંક ઉપર તો +2 ચાર્જ હોય, તો અહીંયા 2, તો આને ઉપર નાખું 4 એટલે 4 ક્લોરીન 2 ઝીંક. અને આ CH છે એની સંયોજકતા 2 બાકી, આ કાર્બન છે એની સંયોજકતા કેટલી બાકી? 2. એટલે નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ CH CH3. ક્લિયર છે કે નહીં? ચાલો આ A. હવે B એટલે વિસિનલ લઉં. ચાલો વિસિનલ એટલે CH3 CH2 CH અને CH2. અહીંયા શું છે? બ્રોમિન. અહીંયા પણ શું છે? બ્રોમિન. ચાલો આની પ્રક્રિયા કરવાની છે ઝીંક ડસ્ટની હાજરીમાં. કોની હાજરીમાં? ઝીંક ડસ્ટની હાજરીમાં 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. કેટલા? 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઝીંક ડસ્ટની હાજરીમાં. એટલે અહીંથી શું થશે કે આ બ્રોમિન જશે, આ બ્રોમિન જશે, એટલે એમની વચ્ચે દ્વિબંધ બની જાય CH3 CH2 અને અહીંથી છૂટું પડશે ZnBr2. શું છૂટું પડશે? ZnBr2. એટલે અહીંયા CH ડબલ બોન્ડ CH2. હવે દાખલા તરીકે આ રીતનું હોય. ચાલો તો આની નિપજ શું આવશે? બ્યુટુઇન. બ્યુટુઇન. શું થશે? બ્યુટુઇન. શું થશે? નિપજ, મુખ્ય નિપજ તરીકે બ્યુટુઇન લેવાય છે. ઓકે ચાલો હવે આ થઈ તમારી આલ્કિનની બનાવટો થઈ. આ બધી જ આલ્કિનની બનાવટો છે એ પૂરી કરી. હવે જે તમને લેવાનું છે એ છે આલ્કિનના ભૌતિક ગુણધર્મ. શું છે? આલ્કિનના ભૌતિક ગુણધર્મ. આલ્કિનના ભૌતિક ગુણધર્મ લગભગ સિમિલરી પેલા જેવું જ હશે કે આલ્કિન છે C2 થી ચાલુ થાય એટલે C2 થી C4 છે એ કલરલેસ ગેસ છે એટલે રંગવિહીન વાયુ છે. અને ઉમે આપણને ખબર છે કે નાના કાર્બન હોય લગભગ કેવા હોય? વાયુ સ્વરૂપના જ હોય. પછી તમે જેમ C5 થી C18 જાઓ તો એ કયું સ્વરૂપ હશે? પ્રવાહી સ્વરૂપ હશે. અને C80 થી જો તમે વધો તો એ બધા જ કયા સ્વરૂપના? ઘન સ્વરૂપના હોય છે. ધ્યાન આપજો, આલ્કિન છે એ પાણી કરતા હલકો હોય. આલ્કિન જે સ્ટ્રક્ચર છે એ પાણી કરતા કેવો હોય? હલકો હોય. એટલે પાણી કરતા આ હલકો છે. એટલે એના સ્વભાવથી હલકો નથી, એના વજનથી હલકો છે. ધ્યાન આપજો કે આલ્કિન કેવો છે? ધ્રુવીય છે કે અધ્રુવીય છે? કોઈ કહી શકશે? આલ્કિન છે એ ધ્રુવીય છે દીકરા કે અધ્રુવીય છે? તો એ સર અધ્રુવીય છે. અધ્રુવીય છે તો એ પાણીમાં દ્રાવ્ય થાય? પાણીમાં દ્રાવ્ય થશે
નહીં, કારણ કે પાણી એક કેવો છે, ધ્રુવીય દ્રાવક છે અને ઓલવેઝ ધ્રુવીયમાં જ દ્રાવ્ય થાય, અધ્રુવ્યમાં દ્રાવ્ય થતા નથી. હવે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની ધ્યાન આપણે કરીએ તો એ આણ્વીય દળ વધે, આલ્કીનનું જો આણ્વીય દળ વધે તો સાથે સાથે એના ઉત્કલન બિંદુમાં પણ શું જોવા મળે છે, વધારો જોવા મળે છે. એટલે આણ્વીય દળ વધે તો ઉત્કલન બિંદુ શું થાય, વધે. હવે જો દાખલા તરીકે આલ્કીન છે તો આલ્કીન કઈ પ્રકારની સમઘટકતા આપે, ભૌમિતિક. બરોબર છે, ભૌમિતિક સમઘટકતા આપે તો એમાં શું બે વસ્તુ હોય સર, એમાં હોય સીસ અને ટ્રાન્સ હોય ભૌમિતિક સમઘટક. તો એક વસ્તુ ધ્યાન આપજો કે સીસનું ઉત્કલન બિંદુ, કોઈ પણ સીસ સ્ટ્રક્ચર છે તો સીસનું ઉત્કલન બિંદુ એ ટ્રાન્સના ઉત્કલન બિંદુ કરતા વધારે હોય, એટલે સીસનું ઉત્કલન બિંદુ વધુ, જ્યારે ટ્રાન્સ સંયોજન હશે તો ટ્રાન્સનું ઉત્કલન બિંદુ કેવું હોય છે, ઓછું હોય છે. બરોબર છે. સેમ પોઝિશન લાગે તમારે અહીંયા આવો તો હવે ગલન બિંદુમાં આવો તો આમાં સેમ વસ્તુ જ લાગે, ભાઈ આણ્વીય દળ વધે તો ગલન બિંદુ પણ શું થાય, વધે છે. પરંતુ સેમ પોઝિશન અહીંયા નહીં રહે. હવે કે આલ્કીનમાં યાદ રાખજો કે ભૌમિતિક સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતામાં બે કયા કયા, સીસ અને ટ્રાન્સ. તો સીસ અને ટ્રાન્સમાં આ સીસનું ગલન બિંદુ અને આ ટ્રાન્સનું ગલન બિંદુ. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે ટ્રાન્સનું ગલન બિંદુ કેવું હોય, વધુ હોય, અને જ્યારે સીસનું ગલન બિંદુ કેવું હોય, ઓછું હોય. એટલે આ એક ગોલ્ડન પોઈન્ટ તરીકે તમે યાદ રાખી શકો. બરોબર છે, એક્ઝામમાં તમને આપી શકે એટલે એના આપણને કોઈ વાંધો ન આવે. ચાલો હવે છે આપણી પાસે આલ્કીનના રાસાયણિક ગુણધર્મ. કયા છે, રાસાયણિક ગુણધર્મ. ધ્યાન આપજો, રાસાયણિક ગુણધર્મ જેમ બને એમ સારી પ્રેક્ટિસથી કરશું તો જ એના પરિવર્તનો છે એ પરિવર્તનો આપણને આવડશે. તો અહીંયા છે રાસાયણિક ગુણધર્મ. ચાલો, રાસાયણિક ગુણધર્મમાં પેલું છે કે ડાયહાઇડ્રોજન સાથેની યોગશીલ પ્રક્રિયા, એટલે મીન્સ કે H2 સાથેની યોગશીલ. યોગશીલ પ્રક્રિયા એટલે શું થાય, દાખલ કરવું. તો દાખલા તરીકે તમારી પાસે CH2 ડબલ બોન્ડ CH2 એટલે H2 એડ કરવાનો છે, તો અહીંયા તમે કયા કયા ઉદ્દીપક લઈ શકો, સર અમે નિકલ લઈ શકીએ, અમે પ્લેટિનમ લઈ શકીએ, પેલેડિયમ લઈ શકીએ. બરોબર છે, 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તમે ઘણી વાર ધ્યાન આપજો, રેને નિકલ પણ લઈ શકો. ઓકે નહીં, રેની નિકલ પણ લઈ શકો. એટલે અહીંથી 2 H એડ કરી દો, ડબલ બોન્ડ તોડો એટલે અહીં બની જાય CH3 સિંગલ બોન્ડ CH3. હવે તમે દાખલા તરીકે CH3 તમે અલગ અલગ બધા, બરોબર છે, અહીંયા CH2 કોર્નરના ઉપર રાખીએ અને આની પ્રક્રિયા H2 નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમની હાજરીમાં 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો એટલે આના નિપજ શું બનશે, પ્રોપેન બનશે. હવે છે ડાયહેલોજિનેશન. ધ્યાન આપજો, કઈ છે, ડાયહેલોજન સાથેની યોગશીલ પ્રક્રિયા. સેકન્ડ ડાયહેલોજન સાથેની યોગશીલ પ્રક્રિયા. હવે ડાયહેલોજન સાથેની યોગશીલ પ્રક્રિયા એટલે શું થાય કે તમારે આમાં હેલોજન એડ કરવાનો છે. તમારે આમાં શું કરવાનું છે, હેલોજનને એડ કરવાનો છે. હવે તમે આમાં હેલોજનને એડ કરશો એટલે શું થશે ખબર છે, CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ Br2 CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને અહીંથી CH2 Br સિંગલ બોન્ડ CH2 Br. ધ્યાન આપજો, આની મેકેનિઝમ આપું છું કે ભાઈ કઈ રીતે લાગે. હવે જો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો અહીંયા રહ્યો ડબલ બોન્ડ કાર્બન કાર્બન વચ્ચે. હવે શું થશે કે અહીંયા Br છે, 2 મોલ Br છે. હવે 2 મોલ Br છે એટલે અહીંથી આ Br ને હું માઇનસ ચાર્જમાં લઈ લઉં તો આ કાર્બન કયા ચાર્જમાં આવશે, પ્લસ ચાર્જમાં. આ બંધ તોડું તો એક કાર્બન ઉપર માઇનસ આવે અને એક ઉપર શું આવે, પ્લસ. બસ સિમ્પલ છે, જોડ કરી દો એટલે અહીંથી C એટલે અહીંથી શું થશે, એક ઉપર પ્લસ ચાર્જ અને એક ઉપર માઇનસ ચાર્જ. હવે છે એલાઇલિક હેલોજિનેશન પ્રક્રિયા. થર્ડ, ત્રીજો રાસાયણિક ગુણધર્મ છે એ છે એલાઇલિક હેલોજિનેશન પ્રક્રિયા. ચાલો, એલાઇલિક હેલોજિનેશન પ્રક્રિયા શું થશે કે દાખલા તરીકે તમારી પાસે આલ્કેન તરીકે છે CH2 ડબલ બોન્ડ CH3. આની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો કે આની પ્રક્રિયા અમે ક્લોરીનની હાજરીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, કેટલા
500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરો છો એટલે અહીંથી શું થશે કે અહીંથી H પ્લસ છૂટો પડશે, અહીંથી ક્લોરીન માઇનસ, એટલે અહીંથી શું છૂટું પડ્યું HCl, એટલે આ બનશે CH2 ડબલ બોન્ડ CH2Cl. સમજાણું? અહીંથી એક ક્લોરીન હતો, આ ક્લોરીન એક પ્લસ હતો, તો આ કાર્બન ઉપર કયો ચાર્જ હોય? માઇનસ હોય ને, કારણ કે હાઇડ્રોજન H પ્લસ સ્વરૂપે દૂર થાય. હજી એક તમે કરી શકો, કઈ પ્રક્રિયા? હેલોજિનેશન જ કરવાનું છે ને, હેલોજન જ એડ કરવાનું છે ને. જો અભી મજા આएगा, CH2 ડબલ બોન્ડ CH2, અહીંથી હું H આમ અલગ રાખું, બરોબર કે નહીં? તમને મજા આવે. આ છે SO2Cl2, SO2Cl2 એટલે સલ્ફ્યુલાઇલ ક્લોરાઇડ. તો સલ્ફ્યુલાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ધ્યાન આપજો, કેટલા? 200 ડિગ્રી અને HV પ્રકાશની કિરણોની હાજરીમાં. હવે શું થશે કે અહીંથી છૂટો પડશે H પ્લસ, તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો? માઇનસ. અહીંયા ક્લોરીન કેટલા હતા? 2. તો ઈ સર કઈ રીતે હોય? મેં કઈ ખબર ન પડી. જો SO2 અને ક્લોરીન આ રીતના 2 છે, તો એક ક્લોરીન ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ, અને એક ક્લોરીન ઉપર આવશે પ્લસ, એટલે અહીંથી છૂટો પડશે HCl, અને રહેલો ક્લોરીન CH2 સાથે જશે, CH2 ડબલ બોન્ડ CH2Cl. ઓકે, આ રીતના તમે જોડી શકો. હવે શું છે ધ્યાન આપજો. હવે તમારે જોવાનું છે કે દાખલા તરીકે સેમ પોઝિશન CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2H, અને આની પ્રક્રિયા હવે NBS સાથે કરાવો છો. કોની પાસે? NBS. NBS એટલે શું થશે? બ્રોમોસક્સિનિમાઇડ. N બ્રોમોસક્સિનિમાઇડ. N બ્રોમોસક્સિનિમાઇડ એટલે શું સાહેબ? ખબર ન પડી તો CH3CO CH3CO, આને કહેવાય N બ્રોમોસક્સિનિમાઇડ. અને ખાલી જો સક્સિનિમાઇડ પૂછે, શું પૂછે? ખાલી સક્સિનિમાઇડ પૂછે તો CH3COO CH3 COO, આ N આ H, આ શું થયું ખબર? આ થયું સક્સિનિમાઇડ, અને આ થયું N બ્રોમો સક્સિનિમાઇડ. ઓકે, હવે N બ્રોમો સક્સિનિમાઇડ માંથી કોણ ભાગ ભજવે છે? અહીંયા જે બ્રોમિન છે ને, બ્રોમિન આવશે અને અહીંથી HBr ને છૂટા પાડશે, બરોબર છે ને? HBr ને છૂટા પાડે ને અહીંથી હું આને HBr છૂટા નહીં પડે, પણ અહીંથી H પ્લસ ને છૂટો પડશે, એટલે શું થશે કે જ્યાંથી અહીંથી તમે બ્રોમિન લીધો ને, ધ્યાન આપજો, NBS તરીકે બ્રોમિન લીધો ને, એ બ્રોમિન શું થાય ખબર? એક જ મિનિટ હા દીકરા, જો ન સમજાય તો કેજો. CH2 ડબલ બોન્ડ CH2 Br, એટલે અહીંયાથી હવે જે આની પછીની નિપજ આવશે શું આવશે? સક્સિનિમાઇડ. સમજ પડે છે કે નહીં? અહીંથી H પ્લસ ને હું દૂર કરું, હે કે નહીં? H પ્લસ ને દૂર કરું તો આના ઉપર કયો ચાર્જ હશે? માઇનસ. તો આ N બ્રોમો જે સક્સિનિમાઇડ છે એમાં નાઇટ્રોજન માઇનસ હશે, તો આ બ્રોમિન કયા ચાર્જમાં આવશે? પ્લસ, કારણ કે બ્રોમિનની સાપેક્ષમાં નાઇટ્રોજન વધુ વિદ્યુતણીય ઘટક હોય, એટલે બ્રોમિન અહીંયા આવીને આ કાર્બન સાથે જોડાઈ જશે, અને અહીંયા રહેલો જે H પ્લસ છે એ આ નાઇટ્રોજન જે માઇનસ હોય એની સાથે જોડાઈને અહીંયા સક્સિનિમાઇડ બનાવશે. કોઈ પ્રશ્ન હોય તો કહેજો. ચાલો, હવે છે તમને આ નિયમ તો તમને ખબર જ હોવી જોઈએ, પછી હું ભણાવીશ. માર્કોવ-નિકોવનો નિયમ જેને આઈડિયા હોય, જેવો તૂટલો ભાંગલો જેવો આઈડિયા હોય એવું મને કે. માર્કોવ-નિકોવનો નિયમ છે ને સાહેબ, અસમમિતીય હાઇડ્રોકાર્બન હોય એના માટે લાગુ પડે છે. કે જેમાં દાખલા તરીકે આપણે HBr પ્રક્રિયા કરતા હોય તો માર્કોવ-નિકોવના નિયમ અનુસાર છે અસમમિતીય અણુ Br માઇનસ એ ઓછા હાઇડ્રોજન તરફ ગતિ કરે. અચ્છા, વેરી ગુડ. ને પ્રતિ માર્કોવ-નિકોવ હોય તો એ વધુ હાઇડ્રોજન તરફ ગતિ કરે. ચાલો, માર્કોવ-નિકોવના ત્રણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા સાથે ગતિ કરે છે. ધ્યાન આપજો. ચાલો, માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે કે ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા અસમમિતિ આલ્કેન, કેવા? ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા અસમમિત આલ્કેન. પેલી વસ્તુ તો અહીંયા કમ્પલસરી તમારે સમમિત આલ્કીનનો કોઈ ઉપયોગ નથી, એટલે એનો મિનિંગ કે કાર્બનની બંને બાજુ, ધ્યાન આપજો, કાર્બનની બંને બાજુ મીન્સ કે દ્વિબંધની બંને બાજુ કોઈ પણ જે કાર્બનની સંખ્યા છે એ સમાન હોવી જોઈએ, એટલે આ કેવો થયો? અસમમિત કાર્બન, બરોબર છે? અસમમિત કાર્બન થયો. હવે આ અસમમિત કાર્બનની પ્રક્રિયા દાખલા તરીકે તમે લોકો HCl સાથે કરો છો. કોની હારે? HCl. જો આમાં એક જોવા જેવી વસ્તુ છે, HBr સાથે કરાવડાવી કે HCl સાથે કરાવડાવી, આ બેમાંથી કોણ ઝડપી આપશે? કઈ શકશે મને? HCl ઝડપી આપે કે HBr ઝડપી આપે?
HCl. HBr આપે બીકોઝ ઓફ HCl ક્લોરીનની સાપેક્ષમાં બ્રોમિન છે એનું કદ મોટું હોય અને કદ મોટું હોય તો ઓબ્વિયસલી એની બંધ લંબાઈ વધે અને બંધ લંબાઈ વધે એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી જાય અને ઓછી જાય એટલે ઝડપથી બંધ તૂટે અને ઝડપથી તૂટે એટલે એ પ્રક્રિયા ઝડપથી આપે. ઓકે, ચાલો હવે આ દ્વિબંધનું સમજાવતો નથી પ્લસ ઓર માઇનસ, બરોબર, એ તો આપણને આવડે છે. તો અહીંયા હવે ક્લોરીન બે જગ્યાએ જઈ શકે એટલે મીન્સ કે એની બે નિપજ મળે, CH3 CH Cl સિંગલ બોન્ડ CH3 અને બીજી નિપજ મળે CH3 CH2 CH2 Cl. ઓકે, હવે માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે એને શું કીધું કે તમારી પાસે જે ઋણીય ઘટક છે એટલે તમારો જે ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુક્લિયોફાઇલ એટેક એવા કાર્બન ઉપર કરે કે જેની પાસે હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય, જેની પાસે હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય એવા કાર્બન સાથે એટેક કરે તો એ તમારી મેજર પ્રોડક્ટ. એટલે એને ડાયરેક્ટ સમજાવી દીધું કે ભાઈ આ મેજર પ્રોડક્ટ છે અને આ માઇનોર થઈ. પણ આપણે થોડુંક ડીપમાં જવું, બરોબર છે. ડીપમાં કઈ રીતે જવું પડશે તો અહીંયા ધ્યાન આપજો, હું તમને ડીપમાં લઈ જાઉં કે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H પ્લસ. ઓકે, હવે અહીંથી તમે બંધ તોડો એટલે H પ્લસ પકડાઈ દો, ધ્યાન આપજો. અહીંથી તમે બંધ તોડો છો, અહીંથી બંધ તોડો એટલે આ કાર્બન ઉપર દાખલા તરીકે એક ઉપર માઇનસ છે ને એક ઉપર પ્લસ છે, બીજી વાર આના ઉપર માઇનસ હોય ને આના ઉપર પ્લસ હોય એટલે બે નિપજો મળે કંઈક આ રીતની CH3 CH, દાખલા તરીકે આના ઉપર પ્લસ છે તો અહીંયા CH3 થઈ ગયું હોય અને બીજી નિપજ કંઈક આવી મળે કે ભાઈ CH3 એ કોર્નરના કાર્બન ઉપર પ્લસ હોય ને આને H મળી ગયું એટલે આ CH2. ઓકે, હવે શું થશે કે હવે તમારો જે Cl છે આ Cl માઇનસ અને આ Cl માઇનસ, ઓકે, બે એટેક કરીને તમને આ બે મેજર પ્રોડક્ટ ને માઇનર પ્રોડક્ટ આપશે. પણ સૌથી વધારે સ્ટેબલ 2 ક્લોરોપ્રોપેન કેમ થાય, બરોબર છે, એ તો કઈ સમજાણું નહીં સાહેબ કે 2 ક્લોરોપ્રોપેન છે મોર સ્ટેબલ શું કામ થશે. એનું મોર સ્ટેબલ થવાનું એનું મેઇન રીઝન છે પહેલી વસ્તુ કે આ દ્વિતીયક કાર્બોકેટાયન છે કે નહીં, આ દ્વિતીયક કાર્બોકેટાયન છે અને આપણને ખબર છે કે તૃતીયક કાર્બોકેટાયન સૌથી સ્થાયી, પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક. તો હું આટલું કહી દીધું એટલે આવી ગયું નહીં, હજી એક રીઝન છે. હજી એક રીઝન શું છે કે અહીંયા આ CH3 છે એ પ્લસ આ ઇફેક્ટ આપે અને આ CH3 પણ કઈ ઇફેક્ટ આપે, પ્લસ. એટલે પ્રેરક અસર બે વાર છે અને પ્રેરક અસર બે વાર એ પાસેથી છે એટલે આ કાર્બોકેટાયન છે એ તમારો કેવો થાય, મોર સ્ટેબલ થાય. એક તો એ પ્લસ ચાર્જ છે એટલે એનું મિનિંગ કે એ કાર્બન ઇલેક્ટ્રોનનો ભૂખો છે અને તમે એને ઇલેક્ટ્રોન આપો છો તો એની સ્ટેબિલિટી શું થઈ જશે, વધી જાય. જ્યારે અહીંયા પ્લસ આ ઇફેક્ટ આપે આપણને એમ ખબર છે કે જેમ સંખ્યા વધતી જાય એટલે મીન્સ કે પાછળ જતા જેમ પ્લસ આ ઇફેક્ટ કેવી થતી જાય, ઓછી. એટલે પ્લસ આ ઇફેક્ટ અહીંયા એક જ તરફથી આવે, આની ઇફેક્ટ આની સાપેક્ષમાં આ CH3 ની સાપેક્ષમાં આ CH3 ની પ્લસ આ ઇફેક્ટ ઓછી ગણાય. એટલે હવે અહીંયાથી જે નિપજ મળશે એ મળે CH3 CH Cl અને અહીંયા CH3 મીન્સ કે અહીંયા CH3 CH2 CH2 અને Cl, બરોબર છે. એટલે 2 ક્લોરોપ્રોપેન છે ઇઝ અ મોર, નિયમ પ્રમાણે 2 ક્લોરોપ્રોપેન છે મોર સ્ટેબલ થશે અને 1 ક્લોરોપ્રોપેન લેસ સ્ટેબલ તરીકે તમે લોકો એને ગણી શકો છો. ઓકે, આ થયો તમારો માર્કોવ-નિકોવનો નિયમ અને આના પછી છે એ છે પ્રતિ એટલે કે મીન્સ કે એન્ટી માર્કોવ-નિકોવ, બરોબર છે. પ્રતિ માર્કોવ-નિકોવનો નિયમ તરીકે તમે આને ઓળખી શકો. પરંતુ હવે તમારે બ્રેક પણ લેવી પડશે એટલે માર્કોવ-નિકોવ પ્રતિ માર્કોવ-નિકોવ પૂરું નહીં થાય, બરોબર છે. એક જો બીજી કોઈ નાની હોય પ્રક્રિયા તો એ લઈ શકું હું. ધ્યાન આપજો પાણી સાથેની, મને કાલે એક યાદ અપાવજો શરૂઆતમાં જ કે સર એન્ટી માર્કોવ-નિકોવ ભણાવવાનું છે, બરોબર, કારણ કે મોટી થિયરી છે પૂરી નહીં થાય, આપણે નાની થોડીક એક પહેલા લઈ લઈએ. હવે છે તમારી પ્રક્રિયા હાઇડ્રેશન, બરોબર છે. હાઇડ્રેશન પ્રક્રિયા છે. હાઇડ્રેશન પ્રક્રિયા એટલે શું થશે કે પાણીનો અણુ એડ કરવાનો થાય એટલે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2, પાણીનો અણુ એડ કરવાનો થાય એટલે H પ્લસ OH માઇનસ, એટલે એક કાર્બન ઉપર પ્લસ આવશે એક કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવશે. એટલે અહીંથી જે અણુ થશે એ બનશે CH3 OH અને અહીંયા આવી જાય CH3. ઓકે, એટલે હાઇડ્રેશન પ્રક્રિયા તમે આ રીતના મેળવી શકો છો. હજી એક ઉદાહરણ તમને હું આપી દઉં હાઇડ્રેશનનું, એટલે CH3 CH3 અહીંયા આવી જશે H CH ડબલ બોન્ડ CH2. ઓકે, એટલે આ રીતના પ્રક્રિયા થશે.
ચાલો સમજા. હવે આ પ્રક્રિયા છે ને, એક વસ્તુ કહું, મને છે ને આ પ્રક્રિયાની આવતીકાલે નિપત તમારે હોમવર્કમાં કહેવાની છે. કારણ કે એક વસ્તુ હું તમને લગભગ આઈ થિંક કરાવતા ભૂલી ગયો છે કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન. બરોબર છે, રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન. કારણ કે અહીંયા તમારે કાર્બોકેટાયન છે એને સ્થાયી કરવો પડે. કઈ રીતે? જો હાલો અહીંયા H પ્લસ અને OH માઇનસ તમે એડ કરી નાખો. બરોબર છે, H પ્લસ ને OH માં એટલે CH3 CH3 અહીંયા CH, આ ડબલ બોન્ડ મીન્સ કે અહીંયા સિંગલ બોન્ડ, અને અહીંથી જે H પ્લસ છે એ H પ્લસ આની હારે આવી ગયો, તો આ કાર્બોકેટાયન બન્યો પ્લસ અહીંયા H. એટલે હવે તમે પહેલા ડાયરેક્ટ શું કરો ખબર છે? હવે ડાયરેક્ટ હવે તમારી પાસે OH માઇનસ જ વધ્યો તો OH માઇનસ ડાયરેક્ટ તમે આ H હારે એટેક કરી દો. નહીં, એવું નહીં કરતા. આ તમારો કેટલામો કાર્બોકેટાયન છે? આ સર દ્વિતીયક કાર્બોકેટાયન છે. તો આનું હવે દીકરા તમારે રીઅરેન્જમેન્ટ, કારણ કે દ્વિતીયકની સાપેક્ષમાં કોણ વધારે સ્ટેબલ કાર્બોકેટાયન હોય? પ્રાથમિક કાર્બોકેટાયન. તૃતીયક હોય તો તૃતીયક કાર્બન હોય એટલે અહીંયા તમારે યાદ રાખવાનું, અહીંયા રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન લખવું પડે. બરોબર, આખું નથી લખતો પણ સમજી જાજો. એટલે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન, એટલે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન શું થશે ખબર છે? કે આ જે કાર્બોકેટાયન છે એ શિફ્ટ થઈને અહીંયા આવશે, અને આ શિફ્ટ થઈને અહીંયા આવે એટલે આ H અહીંયા જાય, એટલે CH3 C CH3 CH2 CH3, અને અહીંયા શું આવી જાય હવે? પ્લસ ચાર્જ. ને હવે અહીંથી રહેલો OH માઇનસ છે ને આના ઉપર એટેક કરે. એટલે હવે આ તમારી મુખ્ય નિપત થાય. એટલે ઘણી વાર છે ને તમને લોકોને આ રીતના હેરાન કરી શકે. એટલે ધ્યાન આપજો કે તમારે કાર્બોકેટાયનને રીઅરેન્જમેન્ટમાં લઈ જવો પડે. ક્યાં લઈ જવો પડે? રીઅરેન્જમેન્ટમાં. આ તમારી હવે મુખ્ય નિપત તરીકે ગણી શકાય.